બુડેલી એપીએમસીમાં કપાસના ભાવનો કડાકો, ખેડૂતોને સરકાર સામે ઉગ્ર વિરોધ, પરસેવો વહાવીએ પાક ઉગાડીએ અને બજારમાં ભાવ ન મળે તો આ અન્યાય નહીં તો શું? વિગતે વાત કરીએ તો બુડેલી એપીએમસી યાર્ડમાં કપાસના પાકનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટર અને ગાડીઓ સાથે માર્કેટ યાર્ડ ખાતે એકત્રિત થયા અને સરકાર સામે હૈયા વરાળ કાઢ્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે કપાસના ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે। ખાતર, દવા, મજૂરી અને સિંચાઈનો ખર્ચ આસમાને પહોંચી ગયો છે, છતાં બજારમાં પૂરતો ટેકાનો ભાવ મળતો નથી। વેપારીઓ દ્વારા ઓછા ભાવે ખરીદી કરવામાં આવતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે। ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર દ્વારા એમએસપી મુજબ તરત જ ખરીદી શરૂ કરવામાં આવે અને સીસીઆઈ દ્વારા સીધી ખરીદીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે। કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું કે આ રીતે ઓછા ભાવે પાક વેચવો પડે તો ખેતી કરવી મુશ્કેલ બની જશે। પ્રદર્શન દરમિયાન ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને ચેતવણી આપી કે જો યોગ્ય ભાવ નહીં મળે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। શું માંગ છે તમારે? અમારી માંગ એવી છે સાહેબ કે જે ખેડૂતને ભાવ મળવો જોઈએ એ મળતો નહીં અને જે મળે છે એમાં ખેડૂતને પોસાતું નહીં। હવે એટલા ભાવમાં શું પોસાય? હમણાં ચાંદીનો ભાવ 2 થી 3 લાખ રૂપિયા, 3 થી 4 લાખ રૂપિયા। હવે એટલા ભાવમાં લેવા જાય ખેડૂત શું લઈને આવે? ખેડૂતને જે લેવાનું છે એ છૂટતું નહીં અને જે ભાવ લેવાનો છે એ મળતો નહીં। તે ભાવ મળવો જોઈએ એવી સરકારને નમ્ર વિનંતી છે કે ભાવ મળે અને ખેડૂતને કંઈક ઉપયોગમાં લે ખેડૂત, કેમ કે ભાવ મળે તો ઉપયોગમાં લે ને, ભાવ મળ્યા વગર શું લે? એટલે ભાવ મળે એવી અમારી માંગ છે હરેક ખેડૂતને અને આવી બધા મળીને કંઈક સરકારને અપીલ કરે, ન્યાય આપે, ખેડૂતને ન્યાય મળે એવી અમારી નમ્ર વિનંતી છે। અને સુરેશભાઈ રાજુ, 7,700 રૂપિયાનો ભાવે લઈને જવું તે સરકાર। કાકા શું માંગ છે તમારે? અમારે આ બધું ખેડૂતનું જોવું પડે। તમે મોટા શેત્યા છે બધા રાજકારણી આ બધું એમનું કરે, કેમ કે અમારા ખેડૂતો કોઈ દેખતા નહીં। અમારા માલનો ભાવ નીચો અને તમારો ભાવ ઊંચો, આ ખેડૂત શું કરવા? બિયાણ મોંઘું, મજૂરી મોંઘી, હવે અમારે પહોંચી મળે એટલે અમારે ભાવ વધવા જોઈએ। સરકાર જેટલું અમે માંગ કરીએ। ચંદ્રસિંહ રેવજી કૈલાવત। હા કાકા, શું સમસ્યા છે તમારે? અમારે સમસ્યા એવું છે સાહેબ, અમે ખેડૂત છે, અમે ખેડૂતના 2000 એક કપાના 1 કિલાના કપાના ભાવ અમે 2000 ભાવે અમે ખરીદીએ અને મજૂરાના 300 રૂપિયા મજૂરાનો ભાવ અમે આલીએ। ખાતર, પાણી, ખાતર, દવા તો અમને કઈ બચતું નહીં। તો અમારે સરકારને કહેવાનું કે છે કે સાહેબ અમને 2000 રૂપિયાનો ભાવ કપાનો ભાવ કરો અને અમારો અનાજ કલ્યાણ, તુવેર, કપા, અડદિયા ગમે તે અનાજનો ભાવ તમે અમારો વધારો તો અમે આ ખેડૂતનો અમારે લગ્ન પ્રસંગનો સિઝન, અમારી બેન બેટીને દીકરીને પરણાવવાનો સિઝન આવી રહી કે સોના ચાંદીનો ભાવ 3 લાખ ને 3.5 લાખ રૂપિયા, 2.5 લાખ રૂપિયાનો ભાવ કે તમે વાણિયા, બામણ, ઠાકોર, રજપૂત એટલે તમે ચાંદી સોના વાપરવા છે સાહેબ, તમે લગ્ન પ્રસંગનો સમય તમારો વ્યવહાર કરવા। અમારા ખેડૂતનો ભાવ વધેલો હોય તો અમુક કોઈ અમારો વ્યવહાર આવે છોકરીને લેવા કે કોઈ 1 વીટી 2 વીટી દાગીના પણ લઈને આવે તો અમારા ચાંદી કપાનો ભાવ અમારે છોકરીને પણ વિધવા તરીકે પરણાઈને આપવાનું થાય તો સરકારને અમારે નમ્ર વિનંતી કરીએ કે સરકાર શ્રી સાહેબ, અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને મોદી સાહેબ, તમે અમારા કપાનો પણ ભાવ 2200 ભાવ વધારો તો અમને દાગીનું કરી લેવાય અને અમારો પણ ઇજ્જત અમારી હસવાય કે સાહેબ તમે અમને નહીં તમે આતરું હાલો તો અમે કઈ રીતે અમે આતરા પૈસા લઈને દો? 7,500 ને 700 ભાવે કે ખાનગી દલાલો છે એ 8,000 ને 7,000 રૂપિયાનો ભાવ, 8,500 ભાવ એવી હાલે તો સરકારી ભાવ થોડો વધારે હોવો જોઈએ તો નહીં વધતો। તો અમારા ખેડૂતને કેવું છે કે સાહેબ સરકાર અમારો ભાવ વધારે અને અમારી બેન બેટીને દીકરીને પણ અમને કઈ 2 વીટી જેટલું સાધન લેવાય, ચાંદી સોનું પણ લેવાય અને અમારી ઇજ્જત હસવારે, એના માટેની અમારી માંગ છે। આ ખેડૂતને બધાને હું કેવું ચાલો મારે ભાઈ ખર્ચો નીકળે। મારું નામ છે નેવસિંહભાઈ છગનભાઈ રાઠવા, રોડદા ગામ સરપંચ।
જિલ્લા સહિત આસપાસમાં બનતી ઘટનાના સમાચાર જોવા માટે ડેલી મોડેલિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો અને બેલ આઇકન પ્રેસ કરશો.